નમસ્કાર દોસ્તો, ત્રિશુલ ન્યૂઝના વધુ એક ઇન્ટરેસ્ટિંગ એપિસોડમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે એક ખૂબ વાયરલ વિડીયો થયો છે. ગુજરાતનો સૌથી મોટો સમાજ ગણાય છે પાટીદાર સમાજ. એને એક આગેવાને એવું નિવેદન કર્યું છે જે આપણે હું હમણાં જ સંભળાવીશ, અને એના કારણે રાજકારણ શરૂ થઈ ગયું છે અને અલગ અલગ પ્રતિભાવ સૌના સામે આવી રહ્યા છે. ત્યારે આ વિડીયો શું છે, આ નિવેદન શું છે, એ હું આપને સંભળાવીશ. ત્યારબાદ આપણે આગળની ચર્ચામાં પાટીદાર આગેવાન સાથે આપણે જોડાવાના છે. તો જુઓ આ વિડીયો. તમારી કારોબારી કે જનરલ મીટિંગની અંદર પણ હું માનું છું સાહેબ, ત્યાં સુધી આની ચર્ચા નહીં થઈ હોય. કારણ કે સમાજનું સંખ્યાબળ ઘટે છે, અને સંખ્યાબળ જ્યારે ઘટે છે ત્યારે ઓટોમેટિક એ સામાજિક તાકાત ઘટે છે, અને સામાજિક તાકાત ઘટે છે ને ત્યારે રાજકીય શક્તિ પણ ઘટી જાય છે. રાજકીય શક્તિ ઘટે એટલે ઓટોમેટિક તમારી સનાતની શક્તિ ઘટે, અને ધીમે 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 તમે તમારા અસ્તિત્વ માટે પણ લડવું પડે એ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. ભ્રૂણ હત્યાનું દૂષણ આપણા સમાજની અંદર ઘણું મોટું ચાલ્યું. ધીમે ધીમે જાગૃત આવી તો ભ્રૂણ હત્યા બંધ થઈ. તો એક નવો જે ટ્રેન્ડ જે ચાલુ થયો છે, વન ચાઇલ્ડનો ટ્રેન્ડ ચાલુ થયો છે. વન ચાઇલ્ડ. અને ઘણા વળી પરિવારો તો જેટલા સોફિસ્ટિક બન્યા છે એની અંદર હવે નો ચાઇલ્ડનો ટ્રેન્ડ ચાલુ થયો છે. નો ચાઇલ્ડ. ક્યાં જઈશું ને ક્યાં અટકીશું ને એ ખબર નથી પડતી. એટલે સમાજે કોઈ પણ મીટિંગની અંદર આ વાતની નોંધ અને ચર્ચા 100% લેવી પડશે કે હવે આપણા દીકરા દીકરીઓને કહેવી પડશે કે ઓછામાં ઓછા 3 થી 4 બાળકો તો જોઈશે જ. આપણા દાદાઓને યાદ કરો, 7, 8, 9 ભાઈ બહેન હતા આપણે. અને આજે પરિસ્થિતિ બદલાઈ છે. આજે ઘણાના ઘરની અંદર કાકા કહેવા વાળું કોઈ નથી, મામા કહેવા વાળું નથી, ફુવા કહેવા વાળું નથી. આવનારા દિવસો એ પણ આવી શકે કે બજારની અંદર બોર્ડ લાગતા હશે. આ નિવેદન બાદ ગુજરાતના પાટીદાર સમાજમાં અલગ અલગ મતાંતરો થઈ રહ્યા છે. ત્યારે આ મુદ્દે કોનો શું મત છે, પાટીદાર સમાજની શું માંગ છે, આગેવાનો શું કહી રહ્યા છે, ધાર્મિક સંસ્થાઓ શું કહી રહી છે, આ તમામ પોતપોતાના નિવેદનો મૂકી રહ્યા છે. ત્યારે સ્ટુડિયોમાં આપણી સાથે આજે ડિબેટમાં આપણી સાથે જોડાયા છે અભિનભાઈ ગળથિયા, જેઓ સુરતમાં પાટીદાર સેવા સંગઠનના અગ્રણી છે, ડોક્ટર પૂર્વેશભાઈ ઢાકેચા છે, જેઓ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રવક્તા છે, કૃષ્ણાબેન પટેલ છે, જેઓ સોશિયલ મીડિયામાં પોતાના વિચારોથી લોકોને જાગૃત કરતા હોય છે અને એક ઇન્ફ્લુએન્સર છે. તમામનું સ્વાગત છે ત્રિશુલ ન્યૂઝના ડિબેટ શોમાં. આજે જે નિવેદન આપ સૌએ જોયું, તમામ ગુજરાતમાં પાટીદાર સમાજના ખૂણે ખાંચરે વોટ્સએપ ગ્રુપ હોય, ફેસબુક, સોશિયલ મીડિયા હોય, તમામ જગ્યાએ આરપી પટેલના આ નિવેદનની ચર્ચા થઈ રહી છે. ત્યારે મારે પહેલો સવાલ અભિનભાઈ આપને જ કરવો છે. શું પાટીદારોને 3-4 બાળકોની જરૂર છે ખરી? 100% ચોક્કસ. પાટીદાર સમાજ 50 વર્ષમાં ખેડૂત ખેતમજૂરથી લઈ અને વિશ્વ ફલક ખેડતો થયો છે. ત્યારે સમાજમાં જે નવો સિનારીઓ બની રહ્યો છે, નો ચાઇલ્ડ વન ચાઇલ્ડ, આના કારણે પરિવારો વિભક્ત થઈ રહ્યા છે. પરિવારને જે પરિવારના સભ્યોનો ખંભો મળવો જોઈએ, જે સાહસ કરવા માટેની વૃત્તિ ડેવલપ થાય એના માટે જે હિંમત મળવી જોઈએ, આ હિંમત ક્યાંક ને ક્યાંક ઘટી રહી છે. અને આની પાછળ સગી માના જણેલા સંતાનોની સંખ્યા ઘટી રહી છે. એના કારણે અત્યારે આત્મહત્યાના ઘટનાઓ પણ વધી રહી છે. કારણ માત્ર એટલું છે કે એક ભાઈને કે એક બહેનને જયારે તકલીફ પડે છે ત્યારે એના ઘરનો ખંભો નથી મળતો, ત્યારે એકલો પડે છે, ત્યારે જ એને આવા પ્રકારના રસ્તાઓ અપનાવવા પડતા હોય છે. પૂર્વેશભાઈ, સેમ સવાલ તમારા માટે. આપ એક આગેવાનની સાથે સાથે એક હિન્દુ સંસ્થા પણ એમાં જવાબદાર વ્યક્તિ તરીકે આપ તમારી ફરજ આપો છો, સેવા આપો છો. શું લાગે છે, પાટીદારોને 3-4 બાળકોથી શું ફાયદો થશે? પાટીદાર સમાજ કે હિન્દુ, હું આજે એટલું જ કહીશ, 3 બચ્ચે સચ્ચે હિન્દુ, પક્કે હિન્દુ. મિનિમમ જો તમારે તમારી સનાતન ધર્મ અને તમારી શક્તિ ટકાવી રાખવી હોય તો તમારે તમારી સંખ્યા વધારવી જ પડશે. આ ભારત દેશમાં અત્યારે આપણી જ પેઢીમાં ઉદાહરણ છે. કાશ્મીર એનું ઉદાહરણ છે, કેરળ એનું ઉદાહરણ છે,
બંગાળ એનું ઉદાહરણ છે. અને હું તો દૂર જવાની વાત નહીં કરું, ભાગડ, લિંબાયત, ઉધના, ખોલવાડ, કઠોર, રાંદેર પણ એનું ઉદાહરણ છે. જેમ 18મી અને 19મી સદીમાં અફઘાન ઈરાનમાંથી આ જ પાટીદાર સમાજના રામાણી, વઘાસિયા આ બધાના કુળદેવી ત્યાં છે. ત્યાંથી જ આ પાટીદાર સમાજથી કુર્મી સમાજ સ્થળાંતર કરતો 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 આ ગુજરાતમાં આવીને વછો છે. જેમ સંખ્યા ઘટી એમ એ કપાતા ગયા. જો તમારી સંખ્યા ઓછી હશે અને એમની વિધર્મીઓની મેજોરિટી વધતી જશે તો તમારું રોજગાર જ છીનવાશે, તમારા હક પણ છીનવાશે, તમારી બનાવેલી કરોડોની મિલકત પણ છીનવાશે. જેમ યુક્રેનમાં યુદ્ધ થયા ને બધું છોડવું પડ્યું, એમ પાટીદારોએ પણ બધું છોડીને જવું પડશે. કૃષ્ણાબેન, આપ સોશિયલ મીડિયામાં સતત કંઈક ને કંઈક પ્રશ્નને લઈને તમારા નિવેદન મૂકતા હોવો છો, આપના પ્રતિભાવ મૂકતા હોવો છો. શું લાગે છે, પાટીદારોને સિંગલ ચાઇલ્ડ, ડબલ ચાઇલ્ડ કરતા આગળ વધીને 3 થી 4 કે 5, 7 બાળકો સુધી જવું જોઈએ ખરું? બિલકુલ નહીં. આગેવાનોની પાસે શા ઘણા માટે? બધા મુદ્દાઓ છે. પાટીદાર સમાજ માટે બહુ બધા બીજા સ્ટ્રોંગ મુદ્દાઓ છે. કારણ કે નિવત મજબૂત નહીં હોય તો તમે 4 બાળકો પેદા કરીને કરશો એમ. હમણાં પેલા આગેવાનું આપણે સ્ટેટમેન્ટ સાંભળ્યું કે એને એમ કીધું કે પાટીદારોની જનસંખ્યા ઓછી થઈ જશે, ઓલા કેવાય બળ ઓછું થાય છે એમ. મનોબળ ઓછું થાય છે એમ બોલો. 4 છોકરા પેદા કરીને પણ એની અંદરથી જે ડર નાખેલો છે એ જ નહીં નીકળે તો ગમે એટલી પેદા કરશું છોકરાઓ. જે વસ્તુની પરિસ્થિતિ નિર્માણ થઈ ચૂકી છે તો થઈ જ ચૂકી છે. અટકાવવાની કોશિશ કરવી જ જોઈએ. હું નથી કહેતી નહીં કરવાની. અને હું એમ માનું છું કે આપણે બેન આપણા બે બાળકો તો હોવા જોઈએ. આ વન ચાઇલ્ડ ને નો ચાઇલ્ડ ને એમાં હું માનતી જ નથી. મેં હંમેશા માટે કીધું છે સોશિયલ મીડિયામાં કે 2 ભાઈ બેન અથવા તો 2 દીકરી કે 2 દીકરા, તમે 2 સંતાનની માતા બનો. આ વાત મેં હંમેશાની માટે કરી છે, લાઈવ દરમિયાન અથવા તો પણ આ 3-4 બાળકો વાળી વાત કરવામાં, કારણ કે અત્યારની જે ઘરમાં સ્ત્રીઓ છે ને એને પોતાની સ્વતંત્રતા એટલી વાલી લાગે છે, પોતાની ખૂબસૂરતી, એને એક ચાઇલ્ડ બના કરવું હોય ને તો તે મારું તો એવું માનવું છે કે મેં કેટલા એવા કેસ જોયા છે. હું બહાર બહુ નથી રખડી, હાઉસવાઈફ છું, પણ મેં મારી નજરે સમાજમાં દ્રષ્ટિ નાખી છે કે સ્ત્રીઓને સીઝેરિયન નથી આવતું તો કરાવવું છે. પછી એમ કે 2 ડિલિવરી સીઝેરિયનમાં થાય, ત્રીજી થાય જ નહીં તો મારે કરવી જ નથી. અમુક જગ્યાએ તો સાસુમાં ના પડે છે કે આપણે નથી કર્યું, અત્યારે મિલકત ટૂંકી છે. આ ઘણા બધા મુદ્દા છે. પેલા ઓલા મુદ્દા લઈ લો કે જે આપણા સમાજની દીકરીઓ છે જે વિધર્મીઓને લઈને નીકળી જાય છે. મેન તો આ ઘરી ગયું છે ને એટલે 4 બાળકો પેદા કરે છે અમુક લોકો. 100% કૃષ્ણાબેન, આપની વાત સાથે આપના નિવેદન આપે રજૂ કર્યા. અવિનભાઈ, આગળનો ક્વેશ્ચન મારે આપને કરવો છે. આરપી પટેલ એક આગેવાન છે, એક ધનિક વ્યક્તિ છે, માલે તુજાર વ્યક્તિ છે. એમણે આ નિવેદન શા માટે કર્યું છે? એમને ખરેખર સમાજની ચિંતા છે કે પછી સમાજ નીતિના નામે કોઈ રાજનીતિ થઈ રહી છે? એ સમાજ નીતિ રાજનીતિનો વિષય જ નથી. આ વિષય સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને રાખીને જ કદાચ સમાજના આગેવાને સમાજ વચ્ચે મૂક્યો હશે. વિષય આખો એવો છે કે આજે સમાજ વૈશ્વિક થઈ રહ્યો છે. વિશ્વના ખૂણે ખૂણે આપણો સમાજ પહોંચી રહ્યો છે. ત્યારે ખાલી માત્ર 2 સંતાનો હોય અને એક સંતાન કઈ વિદેશમાં બહાર છે કે રાષ્ટ્રમાં કોઈ સંતાન કઈ કામ માટે બહાર રહી. આજે જ આપણે સૌરાષ્ટ્રમાં જોઈએ છે કે તાજેતરની જે ઘટના બની એ ઘટનામાં 3 સંતાન એમનું સુરત હતા અને વડીલ ગામડે રહેતા હતા. ત્યારે એ વડીલને ત્યાં ગામડે અસામાજિક તત્વોએ હેરાન પરેશાન કરવાના પેરવી કરી. સમાજ જાગૃત હતો એટલે એમને ત્વરિત કાર્યવાહી થઈ. પરંતુ જો 2, 5, 7 સંતાનો હશે તો એ સંતાનો ખેતીમાં પણ જોડાયેલા હશે, ઉદ્યોગ ધંધા માટે શહેરો પર પણ હશે અને વિદેશમાં પણ પોતાની વસાહત કરતા હશે. સાથે સાથે આર્થિક અને શૈક્ષણિક અને સામાજિક 3 મુદ્દે જો સગા ભાઈઓ કે સગી બહેનો એક સમૂહ હશે તો 100% એકબીજાનો સહયોગ અને સહકાર મળતો રહેશે. મારે બીજી એક વાત બેનની વાત સાથે ઉમેરવી છે કે પારિવારિક સંબંધ જે પરિવારો વિભક્ત થઈ રહ્યા છે એના કારણે પારિવારિક પ્રશ્નોની સંખ્યા પણ દિવસે ને દિવસે વધી રહી છે. આજે હું મારી જ વાત કરું કે અમે 3 સગા ભાઈઓ છીએ. 3 સગા ભાઈઓ હોવાના કારણે એકબીજાના નાના મોટા કામોમાં, નાની મોટી મદદમાં, એકબીજાની નાની મોટી તકલીફમાં એકબીજાના સહિયારા પ્રયાસથી સર્વાઈવ કરવા માટે અમે કટિબદ્ધ થઈ રહ્યા છીએ. એકબીજાની હૂંફ મળી રહી છે. પણ જો સગા ભાઈ કે બહેન જ નહીં હોય અને એમને હૂંફ નહીં મળે તો સ્વાભાવિક રીતે આ પ્રશ્ન વિકટ બનવાનો છે. ને આ તો હજુ શરૂઆત થઈ છે. આવતા સમયમાં આનાથી પણ વિકટ પરિસ્થિતિ જોવાનો વારો આવી શકે છે.
પણ બિનભાઈ એવું પણ ઘણી જગ્યાએ જોવા મળે છે કે 3-3, 4-4 સંતાન હોય તો તમામ સુરતમાં રહેતા હોય છે, માતા પિતા ગામડે રહેવાનું પસંદ કરતા હોય છે. તો 3-4 સંતાન વાળા પણ બધા સુરતમાં કે સિટીમાં સેટલ થાય છે, તો 5-7 સંતાન થશે તો પણ એમાંથી 2 સંતાન ગામડે રહેશે, એની શું જવાબદારી, ગેરંટી કોણ? એવી કોઈ ગેરંટી નથી હોતી, પણ એક સંતાનોનો સમૂહ હોય, તમારા ઘરના લોકોનો સમૂહ તમારી સાથે છે તો 100% એ હિંમત બને છે. અને આજ 2 સંતાનની વાત કરીએ, મામા માસી કાકા કાકી ભાઈ ભત્રીજાના વ્યવહારો ક્યાં લેવા જશો તમે? આપણા વડીલે વ્યવહારો મૂળ ક્યાં વાત બને એ છે કરી કે અભિનભાઈ? તમારા જે સંબંધીનો અભિનભાઈ સમૂહ બનવાનો છે એ વ્યવહારો સંતાનોના ત્યારે કારણે બને છે સમૂહ ને કે બનવાનો જ્યારે છે. હવે સંતાનની સંખ્યા જ નહીં હોય તો આ સમૂહ ક્યાંથી બનશે? સમૂહ ત્યારે બનશે ને જ્યારે ઘરની નીંવ કૃષ્ણાબેન, મજબૂત આપનો હશે ત્યારે. વિડીયો નથી આવી રહ્યો. કૃષ્ણાબેન, આપનો વિડીયો નથી આવી રહ્યો. આપ એક વખત લિંક ક્લોઝ કરીને એક વખત શરૂ કરો તો ટેકનિકલ પ્રોબ્લેમ દૂર થઈ જશે. ત્યાં સુધી પૂર્વેશભાઈ, તમને એક હું સવાલ કરી લઉં કે આપ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સાથે જોડાયેલા છો, વર્ષોથી એમની એક માંગણી રહી છે, તમે હમણાં એક નારો પણ આપ્યો, સચ્ચે હિન્દુ વાળો કંઈક, શા માટે જરૂર લાગે છે? કહેવાય છે હિન્દુ સંસ્કૃતિને મિટાવનારું કોઈ નથી આ વર્લ્ડમાં, કોઈ મિટાવી પણ નહીં શકે, તો હિન્દુઓને ખતરો શેનાથી છે? તો એમને બાળકો વધુ લાવવા જોઈએ. જે લોકો કહેવા વાળા છે કે હિન્દુ સંસ્કૃતિને મિટાવી નહીં શકે, એની પાસે તાજું ઉદાહરણ છે કે તમે પણ માનો છો પાકિસ્તાનમાં હિન્દુ હતા, અત્યારે કેટલા છે? અફઘાનમાં હિન્દુ હતા, કઝાકિસ્તાનમાં, તુર્કિસ્તાનમાં બધે જ હિન્દુ હતા, બાંગ્લાદેશમાં પણ હિન્દુનો નરસંહાર એનું ઉદાહરણ છે. જે હરે કૃષ્ણ વાળા મંદિર, જે ઇસ્કોન મંદિર, જે મુસ્લિમોને રોજ જમાડતા હતા, એમના પણ છોડવામાં આવ્યા નથી. એટલે આ હિન્દુ, કદાચ આરપી પટેલે આજે નિવેદન આપ્યું છે, પણ હિન્દુ હૃદય સમ્રાટ ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાજી આ નારો 40 વર્ષથી લગાવી રહ્યા છે. અને ખાલી બચ્ચાઓ પેદા કરવાથી નહીં થાય, એનું ઘડતર, એનું ભણતર આ જરૂરી છે. અમે અખાડા પણ ચલાવીએ છીએ, અમે રાષ્ટ્રીય બજરંગ દળ ઓજસ્વીના કેમ્પ પણ ચલાવીએ છીએ વિના મૂલ્યે, અમે ટ્રેનિંગ પણ આપીએ છીએ, રોજગાર પણ આપીએ છીએ. દર વર્ષે આના માટેની સ્પેશિયલ ટ્રેનિંગ થાય છે. એટલે જે એક્ઝેક્ટલી કૃષ્ણાબેને હું કીધું આજ ને કે કહેવાની કોશિશ એનું કરું છું ઘડતર હિન્દુ કે તમે સંસ્કૃતિ માત્ર પ્રમાણે થવું જોઈએ. એમ નહીં સંસ્કૃતિ પૂર્વેશભાઈ, ભૂલશો તો પણ ગયા, અને વસ્તી ઘટી તો પણ ગયા. એટલે પૂર્વેશભાઈની વાત હિન્દુત્વને સાથે હું પૂરી જેણે થઈ છું. કેન્દ્રમાં નથી રાખ્યું, એ સમાજ દરેક ખાલી થવાનો છે. આ કૃષ્ણાબેન, હિન્દુત્વનો આપની મુદ્દો તરફ જે આવું છું. છોડશે એ લોકોનું પતન થવાનું છે. આજ સુધી તમે હિસ્ટ્રીમાં કોઈ પણ દેશને પતાવવા માટે કોઈ પણ દેશે એટેક કર્યો છે તો પેલા એની સંસ્કૃતિ પર કર્યો છે. અંગ્રેજોએ નાલંદા કેમ તોડી? અંગ્રેજોએ સોમનાથ મંદિર પર કેમ એટેક કર્યો? અંગ્રેજોએ શિવ મંદિર પર કેમ એટેક કર્યો? અંગ્રેજોએ મુસ્લિમોથી કે ઈસ્લામે કે એને અંગ્રેજોએ કોઈ હિન્દુ સંસ્થા પર હુમલો કર્યો એવું કઈ જગ્યાએ થયું હતું? ભવિષ્યમાં આ ક્રિશ્ચન જે લોકો આ કરે છે એ ક્યાંનું છે? એ અંગ્રેજો જ છે. ક્યાંથી આવ્યું? યસ, યુરોપ થી આવ્યું. એ વાત સાથે હું સહમત થઈ શકું. હા, આ ડાંગની પરિસ્થિતિ તમે જોઈ રહ્યા છો, તો એને ફંડ ક્યાંથી મળે છે? બરાબર. અને ઇસ્લામે જે હિન્દુ મંદિરો ઉપર કર્યો છે, એ અત્યારે તમે જોયું, રામ મંદિર માટે હિન્દુ રાષ્ટ્રમાં પરંતુ હિન્દુસ્તાનમાં 425 વર્ષ સુધી પૂર્વેશભાઈ, હું તમને 25 પેઢીઓએ અટકાવીશ. સંઘર્ષ કર્યો છે. તમે ડાંગની વાત કરી, ડાંગમાં હુમલો થઈ રહ્યો છે હિન્દુ ઉપર, પણ હિન્દુઓ શા માટે ધર્મ છોડી રહ્યા છે? એવું શું કારણ છે? મેં એટલે જ કીધું, ઘડતર, ભણતર, સુરક્ષા, શિક્ષા બધું જરૂરી છે. શિક્ષા અને ઘડતર નહીં મળે તો પલાયન થવાનું જ છે. ગામડાઓમાંથી કેમ અહીંયા આવે છે? સારી સ્કૂલ નથી, હમ, હમ, સારી હોસ્પિટલ નથી. હાર્ટ એટેક આવ્યો હોય તો મને આજે બતાવો કે તમે ઇન્ટિરિયર હમ, વિલેજમાં તમને 40 કિલોમીટર પહેલા તમને ક્યાંય ગામડાથી તમને કોઈ હાર્ટ એટેક આવ્યો હોય તો કોઈ હોસ્પિટલ મળે? રાત્રે કોઈ હમ, ડોક્ટર મળે? પલાયન થઈ રહ્યા છે, શહેરીકરણ તરફ જઈ રહ્યા છે, એનું કારણ સવલતો છે. એટલે ખાલી હમ. વસ્તી વધારવાથી નહીં થાય. ઘડતર ભણતર બે પણ જરૂર છે. એટલે જ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ નારો છે, સબકો શિક્ષા, સબકો રોજગાર. કૃષ્ણાબેન પણ એ જ વસ્તુ કહી રહ્યા છે. ભાઈ, પેલા સમસ્યા પર પણ વાત કરવી જોઈએ. સમાજના સ્ટેજ પરથી સમાજની આ વાત તો બંનેનું કરી દીધી, સાથે પણ આ કઈક સંકલન અલગ થાય તો મુદ્દો જ લઈ જરૂરી લીધી. છે. એક આગળ અને એક પાછળ થશે તો નહીં થાય. એ તો થઈ રહ્યું છે. એક આગળ અને એક કૃષ્ણાબેન, પાછળ થાય તો નહીં થાય. બંનેનું સાથે સંકલન જરૂરી છે. પૂર્વેશભાઈ કૃષ્ણાબેન, સાથે હું સહેમત છું. તમે ક્યારથી વાત અટકાવવાની કોશિશ કરી રહ્યા હતા? તમારે કંઈક બોલવું છે, શું કહી રહ્યા હતા આપ? બસ એ અંદરથી ઉગેલી વાત હોય ને કહી દીધા પછી શાંતિ આવે, એવો હોય સ્ત્રીનો સ્વભાવ. પૂર્વેશભાઈ ની વાત સાચી છે.
કે માત્ર શિવાજી મહારાજનું હાલેડું સંભળાવી દેવાથી શૂરવીરતા તો ન જ આવી જાય ને, એનું ઘડતર તો ગર્ભ સંસ્કારથી થાય, ત્યારથી જ એમાં હોવું જોઈએ. પછી તમે હુઈજા કરીને બીવરાવીને હુરો એવા ડરપોક છોકરાઓને કદાચ 5 પેદા કરશું તો એનો કોઈ કાંઈ એટલે કાંઈ ઇફેક્ટ પડવાની જ નથી. બહાદુર છોકરાઓ 100%. બનાવો, એને કોઈ જાતની બીક આપો. મારું પેલા માનવું છે કે એને પોલીસમાં, એને આર્મીમાં, આ બધી વસ્તુમાં ભરતી કરો. ઊંચું શિક્ષણ આપવાથી નહીં હું ખાલી એન્જિનિયર ને ડોક્ટર જ બનાવી દેવાશે. મારે એક મુલાકાત થઈ હતી અભિનભાઈ, રાજકોટની પીઆઈ સાહેબ હારે, એને એવું કીધું હતું કે હું ઈચ્છું છું કે ગુજરાતમાં દરેક પોલીસ સ્ટેશનમાં એક પીઆઈ પટેલનો દીકરો હોય. બોલો કેટલું એને લાગુ વિશે અહીંયા 100% આપની લાગણી પાટીદાર સમાજ સાથે છે, આપની લાગણી વ્યક્ત આપ કરી રહ્યા છો. અભિનભાઈ, મારે ખાસ એ પૂછવું છે, 3-4 બાળકોની વાત મંચ પરથી બોલવી સહેલી છે, પણ 5 વર્ષનું બાળક થાય ને એ પહેલાથી દર મહિને બાળક પાછળ હજારો રૂપિયાનો ખર્ચો થઈ જતો હોય છે. અને હવે તો સ્કૂલ સિસ્ટમ એવી થઈ ગઈ છે કે 50,000 લાખ રૂપિયાની તો ફી બાળ મંદિરથી શરૂ થઈ જાય છે. તો 20 વર્ષનું બાળક થશે અને એના પિતા કે માતા પિતા ભેગા થઈને 35-40 હજાર રૂપિયા માંડ કમાતા હોય છે સુરત, અમદાવાદ જેવા સિટીમાં, અને ગામડે ખેતી કરતા હોય તો કદાચ વર્ષે 5-7 લાખ કમાતા હોય, અને સમૃદ્ધ હશે તો એ પહોંચી વળશે. પણ 35,000-30,000 કમાનારો વ્યક્તિ, પરિવાર, આ બધાનો ખર્ચો ક્યાંથી લાવશે? સામાજિક સંસ્થાઓ એ બાબતે શું કરવું જોઈએ? વંદનભાઈ, આ જે ગેપ પડ્યો છે ને, આ ગેપનું નુકસાન છે. આપણા વડીલો 5-7-10 ભાઈઓ હતા અને એ ઝાઝા હાથ રળિયામણા રળતા હતા અને પોતાનો જીવન નિર્વાહ કરી શકતા હતા. આ વચ્ચે જે ગેપ પડ્યો છે, વચ્ચે જે નો ચાઇલ્ડ વન ચાઇલ્ડ ની પોલિસી આવી ગઈ છે, એના કારણે આજે આપણે આ સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ. જો આ કન્ટિન્યુટી રહી હોતે તો આજે આ સમસ્યાની આપણે ચર્ચા ન કરતા હોતે ને આ બાબતનું મંથન પણ ન હોતે. વાત જાગ્યા ત્યારથી સવારની છે. આપણે જોઈ રહ્યા છીએ કે એક ધર્મ વિશેષ 10-10, 12 બાળકો કરી રહ્યા છે અને પંચર કરવાની દુકાનને ભંગારની લારી ચલાવીને પણ સર્વાઈવ કરી રહ્યા છે. પાટીદાર સમાજ પણ 50 વર્ષ પહેલા ખેતમજૂર જ હતો. આ સમાજ પોતાના પગભર ક્યારે થઈ શક્યો? મારા બાપાને કાકા દાદાના 6 ભાઈઓ હતા અને 6 ભાઈઓએ રાત દિવસ મહેનત કરી છે, 300 વીઘા જમીન કરી છે, અને આજે એમના સંતાનોને ઉજળું ભવિષ્ય આપવામાં સફળ થયા છે. તો પાટીદાર સમાજના મોટા ભાગના તમે જે કોઈ શ્રીમંત પરિવારો જોવો છો, મોટા ભાગના એક સમૂહમાં રહ્યા છે, સાથે રહ્યા છે, એકબીજાની ભાગીદારીથી પોતાના ધંધા રોજગાર વ્યવસાયમાં વિકાસ કર્યો છે. આ બહુ ઝીણવટપૂર્વક સમજવાનો વિષય છે કે જે પરિવારો સમય પહેલા વિભક્ત થયા છે એ પરિવારમાં આર્થિક સંકળામણ આજે પણ જોઈ રહ્યા છે. અને જે પરિવાર સંયુક્ત પરિવારમાં રહ્યો છે, ભાઈ ભાંડુનો જેને સહકાર મળ્યો છે, પરિવાર આર્થિક સંપદા મેળવવામાં પણ સફળ રહ્યા છે. પૂર્વેશભાઈ, આપ હિન્દુત્વની વાત કરી રહ્યા છો, પણ અમુક સમસ્યાઓ છે, જેમણે વાત કરી સંયુક્ત પરિવાર, આ ભાવના અત્યારે હિન્દુઓમાંથી ઓછી થતી જાય છે. સંયુક્ત પરિવાર વિમુખ થઈ રહ્યા છે. અલગ અલગ મેરેજ થાય ને તરત ભાઈઓ છૂટા પડી જાય છે. આ બધી જે કુટેવો કહેવાય કે સંયુક્ત કુટુંબમાં નથી રહેવું, આવા સંસ્કાર ક્યાંથી રોપાઈ રહ્યા છે? આના માટે આપની સંસ્થા શું કરશે? એમના માટે ભારત દેશમાં અમે શ્રી હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ કર્યા છે. અત્યારે ભારતમાં 35,000 હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ છે. અમે 1 લાખ હનુમાન ચાલીસા કેન્દ્ર સુધી પહોંચવાના છે. આ ખૂબ માઇક્રો મેનેજમેન્ટ છે સંસ્થાનો. આમાં અમે બાળકથી લઈને એડલ્ટ અને યંગ એજ અને ઓલ્ડ એજ એટલે જીરિયાટિક્સ, જે બા દાદા બધા છે, અમે સંકુલમાં કોઈ સોસાયટીના પ્રાંગણમાં બધાને એક સાથે બેસીને હનુમાન ચાલીસા બોલાવીએ છીએ. આનાથી ખાલી માત્ર પરિવારને સંયુક્તા જાળવવી નહીં, પરંતુ આમાંથી અમે એડિક્શન, રોજગારી, મફતમાં એડવોકેટ, ગરીબ હિન્દુઓને રોજે એક ડોક્ટર મફતમાં જોવે છે. અનિરુદ્ધ આપટે જેવા, ડોક્ટર નિકુંજ વિટલાણી જેવા કેન્સર સર્જન, ન્યુરો સર્જન રોજ એક પેશન્ટ ફ્રીમાં જોવે છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના. અમે આ બધી જ વ્યવસ્થા આમાં ડિપાર્ટમેન્ટ પાડ્યા છે. ઓમ શ્રી પરિવાર છે, એમાં અમે આ બધું શીખવાડીએ છીએ. સંયુક્ત પરિવાર, સહન કરવું, સહન શક્તિ કેળવવી, માનસિક રીતે. અમે જે આ 7 દિવસની ટ્રેનિંગ બાળાઓને આપીએ છીએ અને યુવાનોને આપીએ છીએ ને, એમાં માનસિક, બૌદ્ધિક, સાંસ્કૃતિક અને શારીરિક આ બધું જ આપીએ છીએ. અને દર શનિવારે હનુમાન ચાલીસા કેન્દ્રમાં પણ અમે આ કરી રહ્યા છીએ. મેં કીધું ને કે આ સંયુક્ત રીતે કરશું તો જ થશે. બીજું, અબિનભાઈની વાત સાથે સંપૂર્ણ સહમત છું, પરંતુ આમાં એક વસ્તુ એડ કરવાની પણ જરૂર છે કે કોઈ એમ કહે છે કે આજે અમારે પૂરું નથી થતું, તો ત્યારે પરિસ્થિતિ એ રીતે જ હતી. એક મા બાપ એક રોટલી અને પાણીમાં ચટણી નાખીને એનું ઘર ગુજરાન ચલાવીને એવી રીતે ખાઈને ચલાવતા. આજે શિક્ષણનો કદાચ સમય સાથે ફી વધી છે,
પરંતુ સાથે આવક પણ એટલી જ વધી છે. હમ પેલા 500 રૂપિયાનું કામ થતું હતું, આજે 15,000 30,000 નું નથી થતું, થાય છે. પરંતુ આપણે શિક્ષણ અને આપણું રોજનું જે ઘર ગુજરાન ચલાવવા માટેના પૈસા છે, આ ઉપરાંતના વધારાના ખર્ચા પણ દેખાદેખીમાં વધી રહ્યા છે. વધી જાય છે. આજે લોકોને હોસ્પિટલ માટે પૈસા નથી, શિક્ષણની ફી હમ ભરવા માટે પૈસા નથી, અને નવો ધંધો શરૂ કરવા માટે પૈસા નથી. પણ હોશે હોટે મહિનામાં હોટલમાં જવા અઠવાડિયે, હું તો કહું અઠવાડિયે એકવાર હોટલમાં 2,000 રૂપિયા ખર્ચી નાખે છે, તો એ 8,000 હમ રૂપિયા થયા. તો હવે શિક્ષણની ફી ગણો. હમ આપણે વર્ષે 2 જોડી કપડા લેતા હતા પેલા, આજે યસ. અઠવાડિયામાં 2 વાર કે મહિને 2 વાર લઈએ છીએ. જે હમ વધારાનું છે, સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ ને બધાની સ્ટોરી જોઈને ગાંડા લોકો કેફેમાં બેઠા બેઠા જે કોફીના પૈસા ખર્ચે છે, તો આ દેખાદેખીમાં હમ લગ્નના ખર્ચા જો લગ્નના ખર્ચા કોઈ શ્રીમંતમાં કેવડું મોટું ફંક્શન કરીને આ શ્રીમંત ક્યાં થતું હતું? આ બેન્ડ વાજા નાચ કરવા માટે આજે પણ આ મોટા હમ વરાછામાં જ પટેલ સમાજનો દીકરો જ કાજીને નાચવા લઈ આવે છે, અને પછી એ જ કાજી એ દીકરીને પગાડીને લઈ જાય છે. ત્યારે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના બાવણા ખખડા. હમ તો આપણે પૈસા ક્યાં ખર્ચીએ છીએ એ પણ જો. ખાવા પીવાના મહિનામાં જે પૈસા જોઈએ છે ને બહુ સૂક્ષ્મ છે. વધારાના ખર્ચો મેનેજ કરતા આવડે તો પાટીદાર સમાજ સર્વાઈવ કરી શકે છે. જી જરૂર, આપ કહી રહ્યા છો એ પ્રમાણે થોડીક આચાર વિચારની પણ સાથે સાથે જરૂર છે. અભિનભાઈ, મારે ખાસ તમને એ પૂછવું છે, સુરતમાં મોટા ભાગના હીરા અને ટેક્સટાઇલ સાથે જોડાયેલા લોકો છે. અમદાવાદમાં કદાચ હોય તો હીરા અને બાંધકામ ક્ષેત્રે જોડાયેલા અથવા નોકરિયાત વર્ગ છે. અને બાકીનો જે સમાજ છે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વેરી ખેર અલગ ગામડામાં અલગ અલગ સંખ્યામાં બધે જોડાયેલો છે. એજ્યુકેશનની વાત આવે, મંદીનો સમય છે, કહેવાય છે ભાઈ ભાઈનો નથી થતો. બાળકને સ્કૂલની ફી ભરવાની હોય તો સામાજિક સંસ્થા સુધી પહોંચવું પડે છે. પરિવાર અને ગામમાં મદદ કરવા વાળું કોઈ નથી પહોંચતું. આના માટે સમાજ શું મંથન કરી રહ્યો છે? સમાજની અનેક સંસ્થાઓ સમાજના હોશિયાર દીકરા દીકરીઓ માટે ખૂબ સારી વ્યવસ્થાઓ કરીને બેઠું છે. હું અહીંયા ફરી એક વખત માર્ક કરીશ કે હોશિયાર દીકરા દીકરીઓ, હોશિયાર દીકરા દીકરીઓ માટે સમાજ ખૂબ રોકાણ કરી રહ્યું છે. અને પારિવારિક જવાબદારી બને છે. ઘરમાં દાદા દાદી જ નથી, છોકરાને કોણ સારું શિક્ષણ આપશે કે સારી સંસ્કાર આપશે? હમ પરિવાર અલગ રહી રહ્યો છે. કાકા બાપાના ભાઈઓ વડીલો એને સંસ્કાર શિક્ષણ આપવા તૈયાર નથી. અને મા બાપ પોતાના કામમાં વ્યસ્ત છે. બાળકને આપણે સંયુક્ત પરિવારમાં મોટા થયા છે, અને આપણે જાણીએ છીએ કે આપણામાં આપણો સાંસ્કૃતિક વારસો બચાવવા માટે પરિવારના વડીલો આપણી દેખરેખ રાખવા માટે હતા, આપણને સારા નરસાનું ભાન કરાવવા માટે હતા. આજે મા બાપ બે ઘરમાં છે, સંતાન પોતાની મરજી પ્રમાણે જ્યાં ફાવે ત્યાં ફરે છે. મા બાપ પાસે એની સાથે બેસવાનો સમય નથી, એમને સારા સંસ્કાર આપવાનો સમય નથી. પણ જો પરિવારમાં સભ્યોની સંખ્યા વધારે હોય તો બાળકો પર સારી રીતે ધ્યાન પણ રાખી શકે અને બાળકોને સારા સંસ્કાર પણ આપી શકે. સમાજની દરેક સારી સંસ્થાઓ સારા કામો સમાજના યુવાનો માટે કરી જ રહી છે. વાત છે એમના સુધી પહોંચવાની અને એ માટેની લાયકાત કેળવવાની. પૂર્વેશભાઈ, આપને અંતિમ સવાલ સાથે આપણે આ ચર્ચાનો અંત લાવવો છે. સમયની પ્રતિકૂળતા છે, આપ અગત્યનો સમય પણ અમને ફાળવ્યો છે. તમારા મતે હિન્દુએ કેટલા બાળકો કરવા જોઈએ અને એના સર્વાઈવલ માટે શું પ્લાન વિચારે છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ? અમે બહુ સ્પષ્ટ છીએ. જનસંખ્યા નિયંત્રણ કાનૂન માટે રામ મંદિરમાં ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાજીએ મંદિર બનાવ્યું. હું એ શબ્દ વાપરું છું, બનાવ્યું. દરેક આંદોલનથી લઈને રામ મંદિરની જે પ્રકૃતિ, જે આર્કિટેક્ટ છે, એ પણ એના અંડરમાં જ થયું છે. તો આ જનસંખ્યા હમ પોપ્યુલેશન કંટ્રોલ બિલની શરૂઆત પણ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે આખા ભારતમાં જોરશોરથી કરી છે. પરંતુ આની પણ યોજના કરી છે, જ્યાં સુધી બિલ પાસ ન થાય ત્યાં સુધી હિન્દુએ એની સંખ્યા જાળવી રાખવી. એટલે અમે નારો આપ્યો છે, 3 બચ્ચે હિન્દુ પક્કે. અને અમે જેમ દરેક ખોડલધામ છે, સરદારધામ છે, સમાજે દરેકની વ્યવસ્થા કરી છે. પરંતુ પરિવારે મંથન કરીને અમારે શું કરવું અને કેટલો સહયોગ કરવો એ કરવાની જરૂર છે. અને આના માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ પણ શિક્ષા, રોજગાર, આરોગ્ય માટે આ પ્રયાસો કરી રહી છે. અને એના માટે અમે હનુમાન ચાલીસા કેન્દ્રના માધ્યમથી આવા બેરોજગારોને અમે જ્યાં પણ રોજગારી મળે કંપનીઓ સાથે કનેક્ટ થઈએ છીએ. ક્યાંય પણ કોઈને શિક્ષા થી અટવાય છે તો અમે
સામાજિક કોન્ટ્રીબ્યુશન કરીને એમના સોસાયટી કે એના જે પણ મંદિરના પ્રાંગણમાં થતી હોય તો સામાજિક લીડરોના કોન્ટ્રીબ્યુશનથી જ અમે આ મદદ કરીએ છીએ. આ ઉપરાંત કોઈના ઘરમાં પૂરું નથી પડતું તો અમારી એક મુઠ્ઠીની યોજના છે. દર એકાદશીએ અમે એક મુઠ્ઠી અનાજ ભેગું કરીએ છીએ અને વિધવા મહિલાઓ હોય, ગરીબ પરિવાર હોય તો એને આપવાની આ વ્યવસ્થા છેલ્લા 2011 થી ચાલી રહી છે. 2 કરોડ લોકો આ યોજનાનો આખા ભારતમાં લાભ લે છે. સૌથી વધુ લાભ કેરળ અને આસામમાં જઈ રહ્યો છે. અબિનભાઈ, ગુજરાતમાં પણ આ શરૂ પૂર્વેશભાઈ, અબિનભાઈ, પૂર્વેશભાઈ, આપ અમારી સાથે જોડાયા. આ ચર્ચાનો તો અંત કોઈ દિવસ આવે નહીં. કૃષ્ણાબેન પણ અમારી સાથે જોડાયા અને આપના વિચારો અમારા પ્લેટફોર્મ પર રજૂ કર્યા. આપનો ખૂબ ખૂબ આભાર. અને ફરી એકવાર આજે વિવાદ ઉભો થયો છે, વિવાદ તો નહીં કહેવાય પણ ચર્ચાનો વિષય ઉભો થયો છે, એમાં પાટીદાર સમાજ અને ગુજરાતના દરેક લોકોને કંઈક ને કંઈક મંથન કરવાની પ્રેરણા મળે એના માટે શુભકામના અને આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. ધન્યવાદ.